ગામ લોધિકાના દરબાર શ્રી અભયસિંહજી માંદા હતા। તેમને જોવા સારું સ્વામી મહાપુરુષદાસજી પોતાનું મંડળ લઈને ગયાને દરબાર પાસે જઈ જય સ્વામિનારાયણ કર્યાને બે ઘડી બેસી ભગવાનની વાતો કરી। પછી દરબાર બોલ્યા, જે સ્વામી, મારે એક સંકલ્પ છે, કેમ જે આ દેહનો કાંઈ નિર્ધાર નથી, માટે મેં રાજકોટની વાડીમાં છત્રી કરાવીને બંગલો કરાવ્યો છે। તે વાડી માટે વધારે જગ્યા લેવી છે, તે માટે મેં 6,000 રૂપિયા ખર્ચવાનો સંકલ્પ કર્યો છે। તેમાંથી 5,000 રૂપિયાની જગ્યા લેવીને 1,000 રૂપિયાનો વંડો કરાવવો। આટલો મારો સંકલ્પ છે, તે પૂરો કરો ને તમે અહીંથી રાજકોટ જાઓ ને ત્યાંથી કોઠારી કડિયા ડાહ્યાભાઈને અહીં મોકલો। ત્યારે સ્વામી કહે, બહુ સારું, હું આવતી કાલે જઈશ। પછી રસોઈ થઈ એટલે ઠાકોરજીને ધરાવીને સ્વામી જમ્યા અને દરબારને પ્રસાદી જમાડી। પછી વળતે દિવસે સિગ્રામમાં બેસીને પોતાના મંડળના સાધુ રૂગનાથ ચરણદાસજી આદિને લઈ રાજકોટ ગયાને ત્યાં મંદિરમાં ઉતર્યાને કોઠારી ડાહ્યાભાઈને લોધિકે મોકલ્યા। તે ત્યાં જઈ દરબારને મળ્યા। ત્યારે દરબારે બધી વાત સમજાવીને 6,000 રૂપિયા ગણી આપ્યા। તે કહ્યું, ત્યાંથી સ્વામી મહાપુરુષદાસજીને અહીં મોકલજો। પછી ડાહ્યાભાઈએ રાજકોટ આવીને 5,000 રૂપિયાની જગ્યા લીધી અને સ્વામી મહાપુરુષદાસજીને કહ્યું, તમે આ સિગ્રામમાં બેસીને સવારે લોધિકે જાઓ। ત્યારે સ્વામી લોધિકા આવ્યાને દરબારશ્રીને કહ્યું, તમારા કહેવા પ્રમાણે રાજકોટમાં જગ્યા લીધી અને વંડો કરાવે છે। પછી સ્વામી ત્યાં 2 દિવસ રોકાઈને ચાલ્યા। તે વાણિયાની વણથળીએ આવ્યા। તે પછી લોધિકા દરબારશ્રીને મંદવાડ વધારે જણાયો ને તેમને એમ થયું, જે હવે મારો દેહ નહીં રહે। પછી બ્રાહ્મણોને સોના રૂપાના દાન દીધા ને ગોદરે ગાયોને કપાસિયા તથા ઘાસ નંખાવ્યું ને પૂજારી લાલજી મહારાજને કહ્યું, જે આજ રાત્રિએ મારે દેહ મેળવો છે, માટે તમે મારી પાસે રહેજો। ત્યારે લાલજી મહારાજ દરબારની પાસે જ સૂતા। પછી અડધી રાત્રિ થઈ ત્યારે શ્રીજી મહારાજ રથ, વિમાન વગેરે લઈને દરબારને તેડવા આવ્યા। તે વખતે ગામ બહાર થાણું રહે છે, ત્યાં થાણદાર રહેતા હતા। તે લઘુશંકા કરવા ઉઠ્યા હતા। તેણે રથનો ઝણકાર સાંભળ્યો એટલે વિચાર થયો, જે આ ટાણે કોનો રથ જાતો હશે એમ ધારી ઊભા રહ્યા। ત્યાં તો રથ નીકળ્યો એટલે થાણદારે પૂછ્યું, આ કોનો રથ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સ્વામિનારાયણ છીએ ને દરબાર અભયસિંહજીને તેડવા જઈએ છીએ। તે સાંભળી થાણદાર ઘણો આશ્ચર્ય પામ્યો ને મહારાજ તો ગામમાં પધાર્યા। તે વખતે દરબાર ઢોલિયામાં સૂતા હતા। તે મહારાજના દર્શન થયા કે તુરંત બેઠા થયા ને હેઠા ઉતરી મહારાજને પગે લાગ્યા ને પૂજારી લાલજી મહારાજને જગાડીને કહ્યું, આ શ્રીજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી આદિક સંત તથા દાદા ખાચર આદિક હરિજનો મને તેડવા આવ્યા છે, માટે તમે તુરંત ગાયનું છાણ લાવીને અહીં લીપો। ત્યારે લાલજી મહારાજે છાણ લાવીને લીંપી દીધું। તે જ ઘડીએ દરબાર તે લીધેલી જગ્યામાં બેઠાને કહ્યું, હવે સહુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો। ત્યારે સહુ ભજન કરવા લાગ્યા। તે જ ઘડીએ દરબાર દેહનો ત્યાગ કરીને મહારાજ ભેગા અક્ષરધામમાં ગયા। પછી સવારે હરિસિંહજીએ મોટી સુંદર પાલખી કરાવીને દરબારના દેહને તેમાં બેસારી સ્મશાને લઈ ગયાને ચંદનના લાકડા તથા તુલસીના લાકડા અને નાળિયેરથી અગ્નિ સંસ્કાર કર્યો ને તે સમયે ત્યાં 2 માટીના વેપારી તથા ખેડૂઓ આવેલા હતા ને તે વખતે ત્યાં થાણદાર પણ આવ્યા ને તે બોલ્યા, જે હું આટલા દિવસ સ્વામિનારાયણનો દ્રોહ કરતો હતો, પણ આજ અડધી રાત્રિએ સ્વામિનારાયણ રથમાં બેસીને નિસર્યા। ત્યારે મેં પૂછ્યું, જે રથમાં કોણ છે ને ક્યાં જાઓ છો? ત્યારે તે બોલ્યા, જે અમે સ્વામિનારાયણ છીએ ને દરબારને તેડવા જઈએ છીએ। તે મેં મારી નજરે જોયું, માટે સ્વામિનારાયણ પોતાના ભક્તોને અંતકાળે તેડવા આવે છે। એ વાત સત્ય છે ને જરૂર સ્વામિનારાયણ સાક્ષાત્કાર ભગવાન છે। તે સાંભળીને સહુ માણસો આશ્ચર્ય પામ્યા। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે।
જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો।